નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ તમે જોઈ શકો છો, શેરાળવા ગામે જય શ્રી રામ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા દયા જીવ પ્રેમી દયાળુ દુકડા કાપો, અમને કંઈક તો આપો, ચકલાને બચાવો, પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર, પરોપકાર કાર્ય ને સહાય કરે રઘુવીર। તો અત્યારે શેરાળવા શ્રી રામ ગૌશાળાના સેવાભાવી લોકો દ્વારા શેરાળવા બસ સ્ટેન્ડની અંદર કેમ્પ રાખવામાં આવ્યો છે। તો બધા ફૂલની પાંખડી બધા યથાશક્તિ સૌની રીતે ફાળો આપજો, તેના માટે થઈને આપણે આ વિડીયો બનાવીએ છીએ। આપણી સાથે શેરાળવા શ્રીરામ ગૌશાળાના એવા આપણે કહી શકીએ હોનાર માણસ કે જે સેવામાં કાયમ અગ્રેસર હોય એવા ચમન સાહેબ આપણે વાત કરીશું। શું સાહેબ આજનું જે આયોજન છે એના વિશે કહો। ઉત્તરાયણ નિમિત્તે આજે અહીંયા બસ સ્ટેન્ડમાં એક આયોજન કરવામાં આવેલું હતું કે ફૂલની પાખડી રૂપે શ્રીરામ ગૌશાળા ચલાવવામાં જે ગૌ સેવાના નિમિત્તે જે કંઈ ફાળો આપે એ રીતે જે ઘાસચારામાં જે ઉપયોગી થાય। હા, આપણે ગૌશાળાની અંદર કેટલી ગાયો છે અને એ સિવાયની આપણે બીજી શું શું કાર્ય કરી છે એના વિશે માહિતી આપો। હા, આપણી ગૌશાળામાં લગભગ 200 થી 250 ની આડે ગાયો છે, બધી ભાંગેલ તૂટેલ અને અસહાય જે ગાયોની ત્યાં સારવાર કરવામાં આવે છે। આ ઉપરાંત આ ગૌશાળામાં માછલાને લોટ, કીડીને કીડિયારું અને ચકલાઓ માટે ચણ અંદાજિત અને કોઈ ભાંગેલ તૂટેલ જે ગાયોમાં જે એક્સિડન્ટ થાય તેને આપણી ગૌશાળામાં લઈ અને એની સારવાર કરવામાં આવે છે। આજે ઉત્તરાયણ છે સાહેબ, તો ઉત્તરાયણ નિમિત્તે તમે લોકોને શું અપીલ કરશો? ઉત્તરાયણ નિમિત્તે આપણે લોકોને એ અપીલ કરી રહ્યા છે કે આવી કોઈ નિસહાય જે ગાય હોય એની ગૌશાળામાં સહાય કરવામાં આવે છે। અને એ ઉપરાંત આ ગૌશાળામાં જો ઉત્તરાયણ નિમિત્તે કોઈ જે દાન કરે તો એનો જે સદુપયોગ ગૌશાળામાં થાય એ નિમિત્તે એનું આયોજન કરવામાં આવે છે। હાલ અત્યારે સાહેબ અત્યારે આધુનિક યુગમાં અત્યારના યુવાનો લાખ રૂપિયાના મોબાઈલ અને રોજના 200-500 રૂપિયા વાપરી નાખતા હોય, ત્યારે લોકોને અમે એવી અપીલ કરી છે કે આવી રીતે તમારા ગામની અંદર અથવા ગમે ત્યાં ગૌશાળાનું કામ હાલતું હોય, લોકો સેવાનું કામ કરતા હોય તો તેમાં તમે અવશ્ય દાન કરજો, એવી અમારી અપીલ છે। સાહેબ શું કહીશું? હા, આ વાત તમારી સાચી છે। આજે લાખો રૂપિયાના જે કંઈ આધુનિક યુગમાં જે વપરાઈ રહ્યા છે અને જે યુવાનો મોબાઈલો લઈ અને જે વેઠી રહ્યા છે, તો એ ઉપરાંત આપણી થોડીક એ સહાય છે કે આવા નાના મોટા કામમાં જો થોડુંક સહાય કરે તો આ જે નાનું એવું જે વૃક્ષ છે એ તમારા સહાય દ્વારા જે વટવૃક્ષ બનવાની પૂરેપૂરી શક્યતા રહી। આપણી સાથે શેરાળવા ગૌશાળાના રવજી બાપા છે, જે કાયમ સૌથી જાતિ સેવા એમની છે, આપણે તેમની સાથે ચર્ચા કરશું। બાપા શું કહેશો, આજે ઉત્તરાયણ નિમિત્તે શેરાળવા ગામ લોકોને શું અપીલ કરશો? હવે આજ તો નાખ્યો હોય અને સૌને જે અર્થાધિક દાન જે કરવું હોય એ નાખી જાય અને સારું આવે, વાંધો નથી। બોલો, આપણી ગૌશાળા ચાલુ થઈને કેટલો ટાઈમ થયો છે? આપણે ગૌશાળા ચાલુ થઈ ઓમ 20 થી 25 વર્ષ પહેલાથી ચાલુ છે, પણ અમે 6 વર્ષથી ચાલુ નવેસર કરી, એથી માણસો બીજા મોટા હતા નાના આવી જાય। આ ચકલા ઘર છે તો શું કહેશું? ચકલા ઘરમાં અમે અહીંયા વિતરણ કરી, જેને જે જોઈએ એ આપી લઈ જાય જે બાંધવા। વર્ષ 2-3 હજાર ચકલા ઘર બાંધી દે સમજ્યા, અને હવે બાંધે। તો મિત્રો, અમે એવી અપીલ કરી રહ્યા છીએ કે શેરાળવા શ્રીરામ ગૌશાળામાં લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે યથાશક્તિ લોકો દાન કરે, એવી અમારી અપીલ છે। આભાર।